અમદાવાદમાં ખોખરા પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યા જેવી ઘટના બની છે। દારૂ પીવાના આરોપમાં પકડાયેલા આરોપીના મોબાઈલમાં અનેક રાઝ ખુલ્યા છે। 31 ડિસેમ્બરને લઈ મોડી રાત્રે પેટ્રોલિંગ કરતી પોલીસને એક નશામાં ધૂત લથડિયા ખાતો યુવક મળ્યો। તેની તપાસ કરતા તેની પાસેથી 2 મોબાઈલ મળી આવ્યા। યુવકને પોલીસ સ્ટેશન લઈને તપાસ કરવામાં આવી તો પોલીસને ફ્રોડ કોલ સેન્ટર રેકેટના પુરાવા મળી આવ્યા। તપાસમાં સામે આવ્યું કે આરોપીનું નામ રોકી મેકવાન છે। રોકી પાસે રહેલા મોબાઈલ ફોનની તપાસ કરતા તે અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા અને કોલ સેન્ટર ચલાવતા હોવાનું સામે આવ્યું। આરોપીઓ અમેરિકન નાગરિકોને એફટીસી ઓફિસર બનીને કોલ કરતા તેઓના પાર્સલ કે કુરિયરમાં ગેરકાયદેસર વસ્તુઓ છે તેમ કહી તેમને ધમકાવી અમારા ઓફિસર તમારા ઘરે આવશે, તેઓને તમામ કેશ અને ગોલ્ડ આપી દેજો અને ત્યારબાદ આ જે ઠગ ટોળકી છે તેના મળતિયાઓ જેઓ અમેરિકામાં છે અને તે ભોગ બનનારના ઘરે જતા અને ત્યારબાદ તમામ રોકડ અથવા ગોલ્ડ મળી આવે તે લઈને આવતા। પેટ્રોલિંગ દરમિયાન એક ઈસમ નશામાં પીધેલી હાલતમાં મળી આવતા તેનું નામઠામ પૂછી અને કાયદેસરની કાર્યવાહી માટે ખોખરા પોલીસ સ્ટેશને લાવી અને પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)B 85 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ એના મોબાઈલની ડિવાઇસને લઈ અને એમાં તપાસ કરવામાં આવેલ તો જણાઈ આવેલ કે વોટ્સઅપ ચેટમાં અલગ અલગ સાયબર ક્રાઇમ સંબંધિત જે ચેટ અને એના જે પૈસાના નાણાકીય વ્યવહાર થતા હોય એના વિગત મળી આવેલ હોય। અમેરિકામાં બેઠેલી ટોળકી હવાલા તેમજ આંગડિયા મારફતે અમદાવાદમાં રૂપિયા મોકલી આપતા હોવાનો પણ ખુલાસો થયો। ફરાર આરોપીઓમાંથી પાર્થ ગઢવી થોડા સમય પહેલા જ ગુજરાત એટીએસના હાથે ગેરકાયદેસર હથિયાર લાયસન્સ કેસમાં પકડાઈ ચૂક્યો છે। તેવામાં ખોખરા પોલીસે આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા વિદેશી નાગરિકો સાથે ઠગાઈ કરી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। એની ચેટમાંથી આપણને 10 રૂપિયાની નોટ કે જે ટોકન તરીકે યુઝ થઈ શકે એનું ફોટો મળેલો છે કે જે એ લોકો આંગણિયા પેઢી અથવા હવાલા મારફતે લાવતા હશે એવું અત્યારે તપાસ દરમિયાન લાગી રહ્યું છે। હાલ તો એક પાર્થ ગઢવી કરીને જે વોન્ટેડ આરોપી છે તેનો આજથી 6-1 મહિના પહેલાં એટીએસમાં જે વેપનનું નેક્સસ બસ્ટ થયું હતું તેમાં એ આરોપી હતો એવી પ્રાથમિક વિગત ધ્યાન પર આવી છે।